તમે ભાઈ માણાવદરથી મેળો કરવા દર વર્ષે આવો છો? કેવી મજા આવી મેળામાં? બહુ મજા આવે. મજા આવી ને? ડુંગર ઉપર ગયા હતા? નહીં, ડુંગર ઉપર નથી. અરે ડુંગર ઉપર તો જવું જોઈએ ને માતૃમાના દર્શન કરવા માટે. તો બરોબર પગ દુખે. પગ દુખે કાંઈ વાંધો નહીં. પાણી હે ને? આપણે હવે મહાદેવ માતની મૂર્તિ પાસે આવી ગયા છીએ. જય કંઠાઈ મહાદેવ. અહીંયા પણ જીઆરટી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેથી કરીને કોઈ મહાદેવની મૂર્તિને અપવિત્ર ન કરે. મજા આવી ને મેળામાં? ક્યાંથી આવો છો? ચૂડવાથી. ચૂડવા તો અમારે નજીક જ કહેવાય ને અહીંથી પાટણાથી, બરાબર ને? હા. નાની મહિનો યુવા ગ્રુપ અત્યારે આપણી સાથે જોડાયેલું છે તો આપણે એમને પૂછશું કે મેળામાં કેવી મજા આવી? ફૂલ મજા આવી હો. ફૂલ મજા આવી ગઈ? બહુ મજા આવી. એમ કેટલા દિવસ મેળો કર્યો? 3 દિવસ 4 દિવસ કર્યો આમ તો. અમે મેળા આગલા દિવસે બનાવી. સોમવારે આવી ગયા હતા. બરાબર. 2 અમાસ હતી ને એટલે આ વખતે સોમ મંગળ બુધ ને આજે છેલ્લો દિવસ ગુરુવાર. આજે પૂરું થઈ ગયું. મેળાની પૂર્ણાહુતિ કરાવીને જાજો. ત્યાં સુધી છેક સુધી રોકાજો ઓકે એમાં કાઈ ન. અને આવતા વર્ષે પાછા ફરીથી પધારજો. અમને દર વર્ષે હોય જ તે અમે. એમ ને? હા. ખૂબ ખૂબ ધન્યવાદ. યશરથસિંહ જાડેજા આપણી સાથે જોડાયેલા છે કે જેઓ અત્યારે અભ્યાસ કરો છો ને તમે? ક્યાં અભ્યાસ કરો છો? ડેલ્ટા ઉપલેટા. ઉપલેટા ડેલ્ટાની અંદર? ડેલ્ટા સાયન્સ. અચ્છા 11-12 સાયન્સ. 11મું છે કે 12મું? 11. બરાબર. અત્યારે સ્પેશિયલી સાયન્સના વિદ્યાર્થી છે પણ છતાં પણ થોડોક સમય કાઢી અને પાટણનો મેળો કરવા અહીંયા આવ્યા છે તો આપણે એમને પૂછીએ કે મેળામાં કેવી મજા આવી? કાલે આવ્યો તો બહુ મજા આવી. એમ? રખડા ડુંગર ઉપર ગયા હતા? ડુંગર ઉપર ગયા હતા ને. માતાજીના દર્શન કર્યા? હા મજા આવી, બહુ મજા આવી. પછી રમકડા કેટલા લીધા મેળામાંથી? રમકડા નથી લીધા. નથી લીધા? હવે તો મોટા થઈ ગયા નહીં એટલે હવે રમકડા ન લેવાના હોય. ખૂબ મજા આવી. ખૂબ મજા આવી ને? જો આ બધા યુવાનો અત્યારે ઉત્સાહિત દેખાઈ રહ્યા છે અને આપણી સાથે એમનો અનુભવ શેર કર્યો કે મેળામાં ખૂબ મજા આવી અને દર વર્ષે પાટણનો મેળો કરવા માટે આવે છે. નાની માળ હા નાની માળ અમારે નજીકનું ગામ એટલે નજીકનું ગામ. દર વર્ષે આવતા જ હા દર વર્ષે આવે જ છે. ખૂબ ખૂબ ધન્યવાદ હો ભાઈઓ. હા થેન્ક યુ ભાઈ. થેન્ક યુ. જીઆરડી સ્ટાફ પાટણા પોલીસ સ્ટેશન જીઆરડી સ્ટાફ અત્યારે અહીંયા બંદોબસ્તમાં છે. કેવો મેળો કેવો રહ્યો? શાંતિપૂર્ણ માહોલમાં ને? બરાબર. પાટણા પોલીસ સ્ટેશન નજર હેઠળ મેળો હોય એટલે લગભગ કોઈ પણ જાતની અનિચ્છનીય ઘટના ન બને એટલો ચુસ્ત બંદોબસ્ત પાટણા પોલીસ સ્ટેશન દ્વારા રાખવામાં આવે છે અને જીઆરડી સ્ટાફ પણ અત્યારે અહીંયા તૈનાત છે. નાની પછી સેલ્ફી વિડીયો અત્યારે શૂટ થઈ રહ્યું છે. હવે ધીમે ધીમે સાંજ ઢળવા આવી છે અને માણસો પણ ધીમે ધીમે હવે ઘર તરફ પ્રયાણ કરી રહ્યા છે. ખૂબ માણસોએ મેળાની મજા માણી અને ખૂબ આનંદ કર્યો છે. ઓસમ કેન્ટીનની અંદર અત્યારે સમોસાની મજા માણવા માટે આવ્યા છીએ. મારા મિસિસે કીધું કે થોડીક ભૂખ લાગી છે તો અહીંયા સમોસા સારા મળે છે તો અત્યારે અમે અમારા હર્ષિત સાથે સમોસા ખાવા માટે અહીંયા આવ્યા છીએ. ઓર્ડર આપી દીધો છે, હમણાં સમોસા આવે છે. આપ સૌ લોકો પણ સમોસા ખાવા અહીંયા પધારજો. ઓસમ કેન્ટીન પાટણવાવ. સમોસા આવી ગયા છે અને હવે સમોસાની મીંજમારી ચાલુ કરીએ છીએ. લઈ લે તારું ખાવ લઈ ઓસમ કેન્ટીન ફાસ્ટ ફૂડમાં અત્યારે આપણે આવ્યા છીએ કે જ્યાં રજવાડી ભેળ, વડાપાઉં, દાબેલી, પાઉંભાજી, પુલાવ, મિક્સ ભજીયા, મસાલા મેગી, મસાલા, સાદા પંજાબી પફ, ચા વગેરે મળી રહ્યા છે અને લોકો એની મજા માણી રહ્યા છે. અહીંયા ગરમા ગરમ વડાપાઉં, દાબેલી, બર્ગર, પાણીપુરી વગેરે પણ મળી રહ્યું છે. અહીંયા ઉપર એક સુવિધા વધારવામાં આવી છે કે જેમાં ઢોસા, ચાઇનીઝ ભેળ અને મંચુરિયન પણ અત્યારે મળી રહ્યા છે. આપણે જઈએ છીએ ઢોસાની મજા માણવા માટે.
ઓહો રજનીભાઈ હું તમે ઢોસા ખાવા આવ્યા હા અને ફેસબુકમાં ક્યાંક ચડાવજો. અરે ફેસબુકમાં આપણે યુટ્યુબમાં ચડાવવાનું છે આ વખતે આ મેળાની અંદર આ લાવો પહેલી વાર મળ્યો ધાબા ઉપર બેસીને ઢોસા ખાવાનો હા કેવી મજા આવી અરે બહુ મજા આવી. વાહ ભાઈ વાહ હા લાય ઢોસા બહુ સૌ સારા પરિવાર. અને સરસ હતા. હા પછી મંચુરિયન ખાધું એને પણ આઈટમ સારી હતી. હા અને સમોસા ખાધા એ પણ આઈટમ સારી હતી. એમ અને સસ્તું ને સારું. એમ હા હા વાહ ભાઈ વાહ અહીંથી તો મેળો સરસ દેખાય છે હા વાહ જ્યાં અહીંયા અમારા પાટણ ગ્રુપ બધું બેસી ગયું છે અને આ અમારો જુવાર ગયો શું ખાધું મંચુરિયન અને ચાઇનીઝ ભેળ ખાધી. મજા આવી ના એમ તો મેળામાંથી કેટલા રમકડા લીધા કંઈક 5 રમકડા લીધા. ઓહો તો ઘણા બધા રમકડા લીધા ભાઈ હે વાહ 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 તો હવે તો ઘરે જઈને જમવા નથી ને અહીં જમી લીધું ને જમી લીધું બહુ મજા આવી ગઈ. બહુ મજા આવી ને બહુ મજા આવી. વાહ અહીંથી તો મેળો પણ ખૂબ સરસ દેખાઈ રહ્યો છે હવે મેળો પૂર્ણતાના આરે છે સાંજ પડી ગઈ છે લાઇટો ચાલુ થઈ ગઈ છે છતાં લોકો મેળો કરી રહ્યા છે અહીંથી મેળો જોવાની ખૂબ મજા આવે એવો માહોલ છે તમને પાટણનો મેળો કેવો લાગ્યો એ અમને કોમેન્ટમાં મિત્રો જરૂર જણાવજો અને સૌને જય માતરી માતાજી. આપણે અત્યારે ઓસમ કેન્ટીનની મુલાકાત લેવા માટે આવ્યા છીએ એમાં અત્યારે આપણી સાથે રાજુભાઈ જોડાયેલા છે કે જેઓ રોયલ સ્કૂલના સંચાલક છે તો આપણે એમની સાથે મેળાનો અનુભવ શેર કરશું. સાહેબ મેળામાં કેવી મજા આવી અને આ સુવિધા આ વખતે મેળામાં અમને નવી જોવા મળી. મેળામાં બધાને છે ખૂબ જ મજા આવી અને બધી જગ્યાએ સાતમ આઠમનો મેળો મોસ્ટ ઓફ જગ્યાએ ફેલ ગયો હતો અને અહીંયા ખૂબ જ કોરાળું રહેતા મેળો ખૂબ જ સારી મેદની જામી હતી અને ખૂબ જ આનંદમય વાતાવરણ અને વિશેષમાં કેન્ટીનની મસ્ત રીતે સ્ટાર્ટ થઈ ગઈ છે એટલે લોકોને અહીંથી બરાબર છે જમવાની વ્યવસ્થા નિમંત્રણની વ્યવસ્થા ખૂબ જ સારી રહી અને કાયમી ધોરણે આ વ્યવસ્થાને કન્ટિન્યુ કરશું જેથી કરીને પ્રવાસીઓ માટે આ સગવડતા મળી રહે. બરાબર એટલે આ સુવિધા કાયમી ચાલુ રહેવાની છે. કાયમી ચાલુ હા રહેશે. તો પાટણ ઓસમ પર રાતના 6 થી 10 સુધી કન્ટિન્યુ ઉપરની કેન્ટીન છે સ્ટાર્ટ રહેશે અને સવારે 8 થી બરાબર એટલે આજુબાજુના વિસ્તારના લોકોને પણ અહીંયા ઢોસા ખાવા કે મંચુરિયન ખાવા આવવું હોય તો રાતના 10 વાગ્યા સુધીમાં અહીંયા આવી શકે છે બરાબર ને પંજાબી બરાબર છે સાઉથ અને ચાઇનીઝ અને ઓસમ તળેટીમાં બેસી અને જમી શકે બરાબર ને અહીંથી ડુંગરી નજીક દેખાય અને માહોલ એટલો સરસ છે પવન એટલો સરસ કુદરતી આવી રહ્યો છે કે ખરેખર મજા આવે એવી વાત છે આ. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. તમે કીધું તો ઘરનો ટાયરો છે. ભાઈ આવ્યો. હવે મેળો જ્યારે પૂર્ણ થવા ઉપર છે ત્યારે આપણે રમકડાવાળી લાઈનમાં અત્યારે પસાર થઈ રહ્યા છીએ એટલે જેના બાળકો નાના હોય ને એ બધા જો અત્યારે રમકડાવાળી લાઈનમાં જોવા મળે છે. જો આ ઢીંગલીને એના મમ્મી નવું પર્સ લઈ ગઈ છે. હા, હું લેવું આ ઢીંગલીને શું લેવાનું છે આ મોટી દીકરીને હું લઈ દીધું હા બેટા તમને હું લઈ દીધું હા? વાહ નાનું નાનું પર્સ છે વાહ મેળો કેવો રહ્યો સારો રહ્યો ને મસ્ત મેળો મજા આવી મેડમમાં મેડમ મજા આવી રમકડાવાળા ભાઈ બેઠા મજા આવી મેળામાં સારો રહ્યો મેળો એકદમ વેપાર ધંધા સારા આવતા વર્ષે પાછા આવવાના ને અમે 10 વર્ષથી આવી ક્યાંથી આવો હો જેતપુરથી ખૂબ સરસ જેતપુરમાં પથારી ભરી ગઈ એમ હા એ અમારે માતૃ માતાની દયા છે હા હાથમ માટમના મેળા બગડ્યા હતા એટલે પાટણના મેળામાં મજા આવી ને હા કિસ્મતમાં હોય મળે બરાબર ને આવા કાર્યની અંદર નીકળ્યા હોય તો આવો શું છે વાંદરો 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 ઠેકડામાં રે મંકી મંકી હે મંકી વાહ
ગૌ સેવા ગૌદાન ખાલી હાથે ના જાઓ મેળો કરવા ક્યાંથી આવો છો ભાઈ તમે? हैं? ક્યાંથી આવો છો મેળો કરવા? दिल्ली દિલ્હીથી? ओ दिल्ली दूर नहीं है आज के दिन। दिल्ली से आ रहे हैं? हाँ जी हाँ। व्यापार व्यापार धंधा कैसा रहा? 15 साल हो गए आते हुए। 15 साल से इधर आते हो? 15 साल से इधर ही आता है, यही लगाता है। यहाँ ही लगाते हैं? जी हाँ, बढ़िया मेला रहा? ये बिल्कुल बहुत बिल्कुल बढ़िया बढ़िया। बिल्कुल बढ़िया मेला रहा। अब इसके बाद कहाँ जाएंगे? इसके बाद भाया बदर, मायावदर के जाएंगे और जी उसके हाँ। बाद रणुजा, उसके बाद रनुजा नहीं, सीधा आपके अंबाजी। अंबाजी जाएंगे। अच्छा, भादरे पूनम का उधर मेला लगता है, अच्छी बात है। આ કેટલાનું દીધું કાકા? જો આ ભાઈ અત્યારે બાળકો માટે રમકડા લઈ રહ્યા છે અને ભાવતાલ કરાવી રહ્યા છે. ભાઈ દિલ્હી વાળા છે એટલે હિન્દીમાં વાત કરજો તમે, भैया आप कहाँ से हो? ગુજરાતીમાં નહીં સમજે. हाँ हाँ, काका इसका कितना प्राइस है? इसका कितना प्राइस है? 80 रुपए। 80 रुपये। ठीक है। બાંધ છોડ કરીને ભાઈ હવે ઢીંગલું કેટલામાં લે हाँ એ આપને ખબર પડી જાય હમણાં. काका तो आना सेला कितना लेवा? कितने लेंगे सेला? एक ही भाव है, एक ही भाव की दुकान है ये. अभी 80 रुपये बोल दिया तो 80 रुपये, ठीक है ना? हाँ कोई बात नहीं. हर साल हम हमें- इसको देखते हैं और ये भैया का यूट्यूब चैनल को लाइक करो, सब्सक्राइब करो और शेयर કરો. થેન્ક યુ. તમે ક્યાંથી આવો છો ભાઈ? અમે ઉપલેટાના ગામડામાંથી જ રહી છીએ અને ઉપલેટા જ હાલ રહી બરાબર. અને ઉપલેટાથી આવી રહ્યા છીએ મેળો કરવા અને અમે વરે વરે અહીંયા આવી છીએ હરેક એમ. વર્ષે. મજા આવી ને મેળામાં? મેળામાં બહુ મજા આવી, આનંદ મળ્યો. ખૂબ ખૂબ ધન્યવાદ. હા ભાઈ. જો રમત ગમતના સાધનોની દુકાન આવી છે અહીંયા. વોલીબોલ, બેટ, હોકી, કેરમ વગેરેનું અત્યારે અહીંયા ધૂમ વેચાણ થઈ રહ્યું છે. મિત્રો અત્યારે મેળામાં શૂટિંગ કરતાં કરતાં એક યુટ્યુબર ભાઈ મને ભેગા થઈ ગયા છે અને એવો પણ મારી જેમ જો અત્યારે મેળાને શૂટ કરી રહ્યા છે. તો આપણે ભાઈનો પરિચય મેળવીએ. ભાઈ શું નામ છે તમારું? राठौड़ विजय, રાઠોડ વિજયભાઈ. યુટ્યુબમાં ચેનલ છે તમારી? ER.विजय। બરાબર. અમારી ઓસમ ગણેશ ચેનલ છે યુટ્યુબમાં, બરાબર? ओसम। ઓસમ ગણેશ. તમને મળીને ખરેખર આનંદ આવ્યો. ધન્યવાદ. थैंक यू। ચાલો મિત્રો, હવે સાંજ પડી ગઈ છે અને ધીમે ધીમે અમે મેળાની બહાર નીકળ્યા છીએ અને ઘર તરફ જઈ રહ્યા છીએ. ફરી આવતા વર્ષે મેળો આવે ત્યારે આપ સૌ મિત્રો મેળાનો લાભ લેવા માટે અચૂક પધારશો અને આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ મિત્રો.